हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ભરેલા ભીંડાની સુપર ટેસ્ટી સબ્જી। તો મિત્રો, આ ભરેલા ભીંડાનું કોરું શાક તમે કંઈ પણની સાથે ખાઈ શકો છો, જેમ કે કઢી ખીચડી, દાળ ભાત, મગ ભાત, કંઈ પણની સાથે આ ભરેલા ભીંડાનું શાક છે તે તમે ખાઈ શકો છો। અને બીજી એક વાત મહત્વની છે કે ભરેલા ભીંડાનું શાક છે તે બધાને ખૂબ જ ભાવતું હોય છે અને પર્સનલી મને તો ખૂબ જ ભાવે છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભરેલા ભીંડા બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્ટફિંગ માટેનો મસાલો બનાવી લઈશું। તો તેના માટે અહીંયા મેં મિક્સર જારમાં 1 વાટકી જેટલા સિંગદાણા, 1 વાટકી જેટલું ઘરમાં રહેલું કોઈ પણ ચવાણું લઈ લેવાનું છે। સાથે જ 1 ચમચી જેટલી લીલી વરિયાળી અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધા જ મસાલા મિક્સર જારમાં કરીશું જેથી કરીને ઇક્વલી સ્પ્રેડ થઈ જાય। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે। સાથે જ 8 થી 10 કળી લસણ ઉમેરી અને આ રીતનું સરસ પાવડર ફોર્મમાં મેં મસાલાને દળી લીધો છે। હવે મસાલાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને તેમાં મોવણ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી મસાલામાં એક બાઇન્ડિંગ આવી જશે અને મસાલો છે તે ભીંડામાં પ્રેસ થઈને રહેશે। જો તેલ નહીં ઉમેરીએ તો મસાલો ભીંડા આપણે જ્યારે શાકને બનાવીશું ત્યારે મસાલો છૂટો પડી જશે અને ભીંડા કોરા પડી જશે। એટલા માટે આ રીતે તેલનું મોણ આપવું ખૂબ જ જરૂરી છે। હવે ભરવાના ભીંડા આપણે જ્યારે લેતા હોય ત્યારે આ રીતના નાના ભીંડા લેવાના છે અને ભીંડાનું જે આગળનો અને નીચેનો ભાગ હોય છે તેને કટ કરી અને આપણે આ રીતે ભીંડાને વચ્ચેથી કટ લગાવી લઈશું। તો એ રીતે મેં બધા જ ભીંડા છે તે રેડી કરી લીધા છે અને હવે આપણે ભીંડામાં પ્રેસ કરી અને મસાલો ભરી લેવાનો છે। તો આ રીતે પ્રેસ કરીને મસાલો ભરીશું તો જ ભરેલા ભીંડા ખાવાની મજા આવશે મિત્રો। જો ઉપરથી મસાલો ભર્યો હશે તો જ્યારે આપણે શાક બનાવીશું ત્યારે મસાલો છે તે અલગ થઈ જશે અને ભીંડા કોરા પડી જશે। તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ ભરેલા શાકમાં તમારે મસાલો છે તે સરસ એવો પ્રેસ કરીને ભરવાનો છે અને બને એટલું શાકને આપણે પેક કરી લેવાનું છે। તો આ રીતે મેં બધા જ ભીંડા છે તે ભરી લીધા છે અને સાઈડમાં મસાલો પણ વધી ગયો છે। હવે ભીંડાનું શાક બનાવવા માટે આપણે પેનમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। જ્યારે આપણે કોરું શાક બનાવીએ છીએ ત્યારે તેમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે અને તો જ કોરા શાક ખાવામાં સારા લાગે છે। તેલ ગરમ થઈ ગયું છે તો ભરેલા બધા જ ભીંડા આપણે આરામથી ગોઠવી દઈશું જેથી કરીને સ્ટફિંગ છે તે નીકળી ન જાય અને બધા જ ભીંડાને મેં આ રીતે સેટ કરી લીધા છે અને તરત આપણે નહીં ફેરવીએ પરંતુ પેનને આ રીતે થોડું સેટ કરી લઈશું। 1 ચપટી જેટલું મેં ઉપરથી મીઠું છાંટી દીધું છે જેથી વરાળ થશે અને વરાળના કારણે ભીંડા છે તે સારી રીતે બફાઈ જશે। 4 થી 5 મિનિટ જેવું થયું છે અને ભીંડા છે તે સારી રીતે બફાઈ ગયા છે। તો હજી મને 10 થી 20% જેટલી કચાશ લાગે છે તો હું ફરીથી તેને કવર કરીને 2 મિનિટ જેવું રહેવા દઈશ। આ રીતના ક્રિસ્પી કરારા અને ભરેલા ભીંડા ખાવાની મિત્રો ખૂબ જ મજા આવે છે। 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભીંડા છે તે સરસ એવા બફાઈને રેડી છે। તો તૈયાર છે આપણું સુપર ટેસ્ટી ભરેલા ભીંડાનું શાક। તો મિત્રો, આ ભરેલા ભીંડાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ રીતે ભરેલા ભીંડાની રેસીપી તમે પણ જરૂરથી બનાવજો અને મારી સાથે શેર જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ માય ચેનલ.